યાર્ડ આવ્યું છે અમારે બાજુમાંથી. મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ 380 ફૂટ પહોળાઈ 250 ફૂટ. હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો સરવૈયા વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે આગળ વિડીયો જોઈજો. અને અમારે કાલે પિયુષના પપ્પા કાલે એરપોર્ટ ગયા હતા, તો એરપોર્ટનો વિડીયો બતાવશે. અને અમારી બાજુમાં શ્રીરામનો સ્ટોરો છે, તો ત્યાં ધર્મશાળામાં બધી ઉદ્ઘાટનની તૈયારી હાલે છે, તો તમને બધું આગળ વિડીયોમાં બતાવશું અને જોઈજો બધા. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. રાજકોટનું આંતરરાષ્ટ્રીય બસ સ્ટેન્ડ, એરપોર્ટ હોય મથક.
અમારે બાજુમાંથી એ સનાતન ધર્મની જય હો, સનાતન ધર્મની જય હો. શ્રી ગણેશાય નમઃ, શ્રી રામચંદ્ર નમઃ, શ્રી હનુમાન જય નમઃ. જગતગુરુ શ્રી રામાનંદ આચાર્યજી હાર્દિક નિમંત્રણ. શ્રી રાજ અમારું નામ આખું લખેલું છે, જાગા મોટા જમવાનું છે. તો પૂજ્ય જગતગુરુ શ્રી રામાનંદાચાર્યની પ્રેરણા અને શ્રી રાઘવેન્દ્ર સરકાર તથા શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી અમારા આંગણે અયોધ્યાપુરી મુકામે સનાતન ધર્મના ધરોહર શ્રી ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું મંગલમય આયોજન સંવંત 2080 પોષ સુદ 11 સોમવાર તારીખ 22/1/2024 શુભ દિવસે ભાડલા મુકામે રામજી મંદિર કંદોરી ચોકના આંગણે ધ્વજારોહણ ભગવાનની ચાંદીના મુગટ ચડાવવાના તથા પ્રસાદનું ભવ્ય આયોજન કરેલ છે. તો આપશ્રીને પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે. તારીખ 22/1/2024 સોમવાર આરતી બપોરે 12:22 કલાકે, મહાપ્રસાદ બપોરે 12:30 કલાકે. તારીખ 21/1/2024 ને રવિવાર રાતે ધૂન ભજન રાખેલ છે. શુભ સ્થળ શ્રી રામજી મંદિર ધર્મશાળા કંદોરી ચોક ભાડલા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે શ્રી રાજેશભાઈ પીતાંબરદાસ કુબાવર તથા સર્વે પરિવારના જય સિયારામ. ઓકે કરી અયોધ્યાથી આ કાર્ડ આવ્યું છે. રામ ભગવાનનું છે, મંદિર બને છે. તો ત્યાંથી અયોધ્યાથી આ કાર્ડ દઈ ગયા છે. ભાઈઓ આવ્યા હતા. તો આ મંદિરનું કેવી વસ્તુ વાપરે છે અને કેટલી ઊંચાઈ અને કેટલા થાંભલા ને એવું બધું લખેલું છે. મંદિરમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે તો આ બધું જો કાર્ડમાં લખેલું છે, તો તમે વાંચી લેજો.
કાર્ડ આવ્યું છે મંદિર વિશેનું, તો આપણે વાંચીએ. મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે. મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ 380 ફૂટ પહોળાઈ, 250 ફૂટ અને ઊંચાઈ 168 ફૂટ. 3 માળનું મંદિર, દરેકની ઊંચાઈ 20 ફૂટ. કુલ 392 થાંભલા, 44 દરવાજા. ઉત્તરના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળક રૂપ, શ્રીરામનું લલ્લાનું દ્વિગ્રહ. પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર. કુલ 5 મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, ગુઢ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ. થાંભલા, દિવાલમાં દેવી દેવતા તથા દેવાંગનાઓની મૂર્તિઓ. પ્રવેશ 32 પગથિયા, ઊંચાઈ 16.5 ફૂટ. ચડીને સિંહ દ્વારથી થશે. દિવ્યાંગ લોકો તથા વૃદ્ધોને માટે રેવ અને લિફ્ટની વ્યવસ્થા. ચારે બાજુ આયતીકાર પરકોટા પ્રાકાર. લંબાઈ 333 મીટર, પહોળાઈ 425 મીટર. પરકોટાના 4 ખૂણે 4 મંદિર. ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનું મંદિર. મંદિર સામે પુરાણ કાળની ટાપુ. શ્રી રામ જન્મભૂમિ. મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરો મહેર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા સબરી અને દેવી અહિયાલા. દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર કિલ્લા પર સ્થિત શિવ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ રામ ભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના. તો આ બધું આવ્યું હતું, આ કાર્ડમાં લખેલું આવ્યું હતું. વાંચ્યું થઈ હોય તો માફ કરજો અને કંઈક કોમેન્ટ કરીને લખેલી જો તો એટલું વાંચ્યું.